દર્શન કરી આવ્યા? હા, દર્શન કરી આવ્યા. બહુ મજા આવી. હા, તમે આમ ગુફા માં આવજો, દર્શન કરવાની બહુ મજા આવે. મિત્રો કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ. તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગની અંદર. તો આજે અમે જવાના છીએ એવા લોકેશન ઉપર જે કહેવાય છે 5000 વર્ષ પહેલાંની જૂની મૂર્તિ આવેલી છે શિવજીની, જે અર્જુનેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. અને એ આવ્યું છે પહાડમાં. તો વિડીયોની અંદર તમે બનાવી દેજો. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને એ તમામ જાણકારી તમને હું આગળ દઈશ. તો વિડીયોની અંદર બનાવી દેજો. તો ચાલો મારી સાથે. તો યુટ્યુબ ફેમિલી આ વિડીયો શૂટિંગ થાય છે. જો કેવો વિડીયો શૂટિંગ ઉતારી આપણે જોઈ. તો ચાલો મિત્રો, આ જો હાંડી અહીંયા કેટલા જંગલમાં જોવા મળે છે. જો આ બધા હાંડિયા છે અહીંયા. જો જો આ છે હાંડિયા, અહીંયા જોઈ શકો છો. હા, કેટલા હાંડિયા જંગલની વચ્ચે છે. તો હજી જવાનું છે આગળ. તો ચાલો વિડીયોની અંદર બના રહીજો. તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે જ્યાં જવાના છીએ ત્યાં સિંહ પણ જોવા મળે છે. તો અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી બોર્ડ મારવામાં આવ્યું છે. તો થોડુંક આપણે સેફટી પણ રાખશું. તો ચાલો હવે આગળ વિડીયોમાં બના રહીજો. તો આ છે ગામ છે હિતરિયા છે. તો અત્યારે અમે હિતરિયા પહોંચી ગયા છીએ. તો ચાલો આગળ વિડીયોમાં બના રહીજો. તો ચાલો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ હિતરિયા ગામ છે ત્યાં. તો આવડું આ છે ગામ છે હિતરિયા. હવે અહીંથી ઓલમોસ્ટ નાના તરસિંગડા નથી જઈને આવ્યા, હજી જાવા ત્યાં તો અમે વેકફેર જઈએ. તો અહીંથી આપણે અત્યારે નાસ્તો લઈ લઈશું. આ ભાઈની દુકાન છે હિતરિયામાં. તો હાલો લેવા મળે શું શું લેવાનું છે. વટાણા છે, ભૂતડો લેવો છે. એવું નહીં લેવું. હજી ચેવડો આપજો, ચેવડો આપજો ને 10 પાન મસાલા ભાઈ બધા વસ્તુ રાખે દુકાન. નાસ્તાની મોટી દુકાન છે. અહીંથી આવડું આ ગુફા કેટલી થાય? 2-2.5 કિલોમીટર. હજી 2-2.5 કિલોમીટર થાય. હાલો હમણાં આપણે મળીએ વિડીયોમાં. તો હાલો મિત્રો, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ જે લોકેશન હતું ત્યાં. તો આગળ વિડીયોમાં તમે બના રહીજો. અને આપણે મહાદેવના પણ આજે દર્શન કરીશું. તો સરસ મજાની શિવલિંગ છે અને સરસ મજાનું મંદિર આવેલું છે. અને આ છે ચારે બાજુ જો આ ડુંગરાઓ છે, આના જંગલની વચ્ચે આવેલું છે. અને પવન સકી ચાલુ છે, સારું પવન આવે છે, કેમ કે હવે ગરમી થવા મળી છે. કાં તો જો આમાં વિપુલભાઈ છે સાથે, ભાર્ગવ છે સાથે. તો હાલો આગળ વિડીયોમાં બના રહીજો. ફાઇનલી યુટ્યુબ ફેમિલી અમે આવી ગયા છે મહાદેવના મંદિરે. આગળ વિડીયોમાં બના રહેજો, તમને દર્શન કરાવશું. તો હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આ મહાદેવનું મંદિર છે ત્યાં. તો વિડીયોની અંદર બના રહીજો. જે આ છે જૂની જગ્યા, જેવું કહેવાય છે 5000 વર્ષ જૂની જગ્યા આવેલું છે. તો આ છે અર્જુનેશ્વર મહાદેવ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. તો આ છે મંદિર છે. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. તો આ છે મહાદેવનું મંદિર છે. મહાદેવના મંદિરે
જોઈ શકો છો નાના નાના છોકરાઓ પણ દર્શન કરવા આવી ગયા આજે મહાદેવના. ચાલો મિત્રો, આ હતું મહાદેવનું મંદિર જે આવેલું છે ખંભાળા ગામની નજીક અને 3 થી 4 કિલોમીટર થાય ખંભાળા ગામથી. તો આ કહેવાય છે અર્જુનેશ્વર મહાદેવનું મંદિર. તો વિડીયોની અંદર બને રહેજો. હવે આપણે જવાના નીચે જ્યાં એક બીજું પણ મંદિર છે, ત્યાં ગુફા પણ આવેલી છે. તો ચાલો આપણે ગુફાના પણ દર્શન કરીશું. તો હાલો મિત્રો, તો આજે અમારે અહીં ધર્મેશભાઈ પણ ભેગા થઈ ગયા છે અર્જુનેશ્વર મહાદેવ. કેમ છે ધર્મેશભાઈ? બસ શાંતિ, મજામાં. કેમ છે? મજા આવી ને આજ મહાદેવ? તો આજે અમે પણ સાથે એક બ્લોગ બનાવવાના હતા, એમને પણ ફોન કર્યો તો હાલો કીધું આજે આપણે જઈએ બ્લોગ બનાવવા. તો આ છે અર્જુનેશ્વર મહાદેવ, અમે ભેગા થઈ ગયા છીએ. તો કેવું લાગે છે? બસ અહીંયા આવીને ખૂબ મજા આવે ને અમે કેદુના પ્લાન કરતા હતા કે અહીંયા મહાદેવ અને ગુફાનો વ્લોગ બનાવવો છે. તો આજે ટાઈમ ફાઇનલી આવી ગયો છે અને હવે અમે નીચે જવાના છીએ. ગુફાના પણ તમને લોકોને દર્શન કરાવવાના છે અને આ ભાઈ પણ ખૂબ સારા વ્લોગ બનાવશે, તો એમને પણ ખૂબ સારો સપોર્ટ કરજો. અને અમે નીચે જ આવીએ અને તમને બધાને ગુફાના દર્શન કરાવી. તો તમે બધા કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. એમની પણ ચેનલ છે ધર્મેશ સંગીતા બ્લોગ. એમને પણ સારા વિડીયો બનાવે છે, પણ બહુ સરસ મજાના બ્લોગ બનાવે છે. તો એમના પણ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને એમની ચેનલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ. અને બહુ સરસ મજાના વિડીયો બનાવે છે. તો હાલો આગળ આપણે જઈએ નીચે. હાલો નીચે જઈને પાછા મળવી. તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. હા, તો ચાલો મિત્રો, જો આ બધી બાજુ જે રહ્યું ને એ બધું જંગલ છે. આ ખંભાળાથી માત્ર 3 થી 4 કિલોમીટર આવેલું છે અને અહીંથી ખંભાળા છે એ અંદર છે. અને આ છે એ બધો જંગલની વિસ્તાર આવેલો છે. અને આ છે એ ઇતરિયા ડેમ છે. આ રહ્યો ને આ છે ઇતરિયા ડેમ. અહીંથી પણ આવી શકાય છે, પણ ત્યાંથી હાલીને આવવું પડે ઇતરિયા ડેમેથી. અને આ બાજુ તો આવો એટલે મોટરસાઇકલ લઈને આવવું પડે. અને 4 વ્હીલ લગભગ નથી ઓછા આવી શકે છે, એટલે તમામ લોકો બધા મોટરસાઇકલ લઈને જ આવે છે. તો ચાલો હવે નીચે જઈશું. આ છે નીચે જવાનો રસ્તો ગુફા તરફ. તો અહીંથી જવાય છે નીચે ગુફા તરફ. તો આવા રસ્તા છે જો આવી રીતનું. અહીંયા છે એ મંદિર છે. તો ચાલો વિડીયોની અંદર બના રહીજો. આ બધા નીચે દર્શન કરીને આવે છે. દર્શન કરી આવ્યા? હા, દર્શન કરી આવ્યા. બહુ મજા આવી. હા, તમે આમ ગુફામાં આવજો, દર્શન કરવાની બહુ મજા આવે. એમની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અહીંયાથી અમે નીચે દર્શન કરવા જવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો ક્યાંય જતા નહીં. અને આ બે ભાઈઓની ગુફાએ જઈએ છે. ગુફાએ ગુફા તરફ જવાનો રસ્તો છે. જો આ આવી રીતનો રસ્તો છે ગુફા તરફ જવાનો. અને નીચે ખાડ છે, બહુ ધ્યાન રાખવું પડે એવું છે. તો આ નીચે જવાનો રસ્તો છે. આ રીતનો રસ્તો છે. આ રીતનો રસ્તો. હવે અહીંથી જવાનું નીચે. તો ચાલો વિડીયોની અંદર બના રહીજો. તો ચાલો મિત્રો, જો આ છે નીચેની જગ્યા છે આવેલી અને સામે છે બાપુની મઢી છે. અને અહીંયા બાપુની સમાધિ છે. અહીંયા આ બાપુની આવેલી. આ છે શિવજીનું મંદિર અને બાપુની અહીંયા સમાધિ પણ આપેલી છે. તો મિત્રો આ છે બાપુની સમાધિ અહીંયા આપેલી છે.
અને સાથે આ શિવજીની શિવલિંગ પણ છે. ચાલો મિત્રો, આ લોકેશન જે આવેલું છે એ જંગલની વચ્ચે આવેલું છે. તો આ રીતનું છે. જો કા વિપુલભાઈ કેવું લાગે? આનંદભાઈ, એકવાર તમે આવો ને તો તમને ગુફા જોવા મળે. ગુફા પહાડોમાં છે, પહાડો. કેમ આવી લાગે? જાય અને નો જોયો ને એને અમારા પહેલી ફેરે video બીજી ફેરે આવી જાય. નો જોયો ને એને અમારા વિડીયો શેર કરજો, એટલે આ મહાદેવના દર્શન થાય અને આ ગુફા જોવા મળે, બધું મળે છે જોવા. અમારો શેર કરજો એમ કહેજો. અત્યારે કેમ તરસિંગડા ડુંગર અત્યારે ફેમસ થઈ ગયો છે, એમ આપણે આ જગ્યા પણ ફેમસ કરવાની છે. અને જોરદાર લોકેશન, 5000 વર્ષ જૂની જગ્યા છે જ્યાં અર્જુને સ્થાપના કરેલી છે આ મહાદેવની. ત્યારે એનું નામ પાડવામાં આવ્યું હતું અર્જુનેશ્વર મહાદેવ. તો ચાલો વિડીયોની અંદર બના રહીજો. તો હવે જઈશું આપણે ગુફા તરફ. શું છે અંદર આપણે જોઈએ તો ખરા ગુફામાં. તો ચાલો વિડીયોની અંદર બના રહીજો. તો ચાલો મિત્રો, આ છે કાળક્યામાનું મંદિર છે અહીંયા નીચે આવેલું ભોંયરાની અંદર. તો આ છે એ મંદિર છે કાળક્યા માતાજીનું. અને જો આ બાજુ નાનું એવું એક કિચન છે, રસોડું. એમાં જે વાસણો બધા પીડ્યા છે પ્રસાદી જમવા કરવામાં, તે અહીંયા તમામ સુવિધાઓ હોય છે. તો અહીંયા એક નાનું એવું ઊંડું છે. અંદર જો હાવ ના અંદર રાખીને રખાવ. આની અંદર પણ ભોંયરું છે, જૂનું ભોંયરું છે. જોયું આની અંદર એવી રીતનું છે ભોંયરું. તો ચાલો મિત્રો, આની અંદર એક નીચે બીજી ગુફા છે. તો આપણે અંદર જઈ જોવા માટે શું છે અંદર. તો વિડીયોની અંદર ચાલો બેના રહેજો. જો કે લાઇટ ને એવું તો અંદર ઓછું પડે છે. તો નીચે દાદરા છે, પગથિયા છે. તો જો આ રીતનું છે. તો આ છે એ ગુફા છે જૂની. અને આ છે માતાજીનો લગભગ કોઠો એવું લાગે. જો આ રીતનું છે. નીચે છે ભાગો નહીં લેતા હોય વિપુલ. તો આ રીતનું છે. જુઓ મિત્રો, આ અંદર નીચે ગુફા હતી. અત્યારે આ બધું આડું કરી નાખ્યું છે, કેમ કે આ એવું કહેવાતું જુનાગઢ નીકળતી એવું કહેવાય છે આ ગુફાનું. પછી આપણને બહુ ખ્યાલ નથી. જો કે આ બધું છણી નાખ્યું છે, બધું બુરી દેવામાં આવ્યું છે આ ગુફા. એ શું છે? અહીંથી ને જવાતું હતું. આ બુરી દીદી કીધી આ બુરાણું હજી હમણાં બુરું હશે ને, હજી હમણાં એટલે હા એમ એટલો સમય થઈ ગયો. તો મિત્રો, જો આ રહી ને અહીંયા ગુફા હતી, અહીંથી જવાતું અંદર. કેમ કે 15-20 વર્ષ પહેલા બુરી દેવામાં આવ્યું છે, કેમ કે અહીંયા બધા હવે રહે છે. અને બીજી ગુફા આ તો એ નથી, આ ગુફા બીજી ગુફા છે. આ બીજા જે જૂની ગુફા રહે ને આવડી આ છે ને, જૂની ગુફા આ કહેવાય ને. જૂની ગુફા જૂની ગુફા આ જૂની ગુફા ડુંગરમાં જે ડુંગરમાં ગુફા આવેલી છે. તો ચાલો આજે આપણે ભાઈનો દીકરો ગયો હતો. હા, જગ્યા 200-300 ફૂટ ઊંડો જઈએ. આની અંદર ઝાડવા છે, હોનું છે, નીંદિયું છે, બધું છે. એમ ઘણી કે છે હા. પછી એને બધું બેન કરી દીધું. પણ એ પાંડવો કે છે, પાંડવો અહીં રહ્યા હતા, એટલે પાંડવો વખતે એવું સમય તો હોય તો ખરું જ તે. વખત હા એમ. એટલે આ એટલું એવું કહેવાય છે, પાંડવ ગુફા કહેવાય છે. પાંડવ ગુફા છે. હા, પાંડવ ગુફા છે. તો મિત્રો આવું છે સોનું. જો આ બધું આ જે રિયલ પથ્થર છે. અને આ રહ્યું ને એ સણી દેવામાં આવ્યું છે. તો આ રીતનું છે. તો ચાલો હવે નીકળીએ બહાર ભાગું. બાપા જો આ ભાઈ ગુફામાંથી બહાર આવી રહ્યા છે. આ જે જૂની ગુફા રહે ને, આ છે ગુફા. અને આપણે પણ ગયા હતા, આપણે બહાર આવતા રહ્યા છીએ. તો ચાલો મિત્રો, હવે બીજી ગુફા છે, આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા માટે. તો હવે આપણે અંદર વિડીયોમાં બનાવી દઈશું. હવે જે છે બીજી ગુફા છે, તો વિડીયોમાં બનાવી દઈશું.
તો ચાલો હું તમને ત્યાં પણ લઈ જાઉં. તો યુટ્યુબ ફેમિલી અમે જઈશું અંદર, તમને દેખાડશું અંદર કેવું છે. તો ચાલો મિત્રો હવે જઈશું આપણે આ ગુફામાં અંદર. જો આ છે બીજી ગુફા, તો વિડીયોની અંદર બને રહીજો. આ છે એક બીજી ગુફા આવેલી છે, તો અહીંયા પણ એવું છે ગુફામાં. તો વિડીયોમાં કન્ટિન્યુ જો અહીંયા આવી રીતે જવાનું છે. દરવાજો આ રીતનો છે નીચેથી, તો જો આ રીતનું છે અંદર ગુફા. જો તો આ રીતની ગુફા છે. અત્યારે જો કે લાઇટો ગોઠવી દેવામાં આવી બધી બાજુ. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગુફાની અંદર. તો આ બધી ઉનાળે અમે અત્યારે લાઈટ તો ચાલો મિત્રો, જો આ છે બીજી ગુફા છે. જો કે આપણે આવ્યા હતા પહેલી વખત ઉનાળામાં જ્યારે બ્લોગ બનાવ્યો ત્યારે, અને અત્યારે જો આટલી બધી ઘણી સુવિધા થઈ ગઈ છે લાઇટોની ને એની. તો આ ગુફા છે, અને જો અહીંયા પણ પૂરી દેવામાં આવ્યું છે. આ ગુફા રહી ને આવી રીતનું છે. આ ગુફા પૂરી દેવામાં આવી છે અત્યારે. તો આ છે એ ગુફા છે. પાંડવો જ્યારે વનવાસ મેળ્યો પાંડવોને, ત્યારે પાંડવો અહીંયા રહેતા હતા વનવાસમાં. ત્યારે અર્જુને એની સ્થાપના કરી. આ ત્યારનો આ જગ્યા છે જૂની, 5000 વર્ષ જૂની જગ્યા છે. તો તમારે અહીંયા આવવું હોય તો ખંભાળા ગામથી આવવું પડશે. ખંભાળાથી માત્ર 3 થી 4 કિલોમીટર થાય છે, અને ખંભાળા બાબરા તાલુકો લાગે છે, અને અમરેલી જિલ્લો છે. તો તમારે જેને આવવું હોય ત્યારે તો તમે આ લોકેશન ઉપર આવી શકો. અર્જુનેશ્વર મહાદેવ કરશો એટલે તમને આ લોકેશન મળી જશે. તો ચાલો હવે અહીંયા નકરી ગરમી થાય છે. તો અમારા લાલભાઈએ કીધું એમ. તો મિત્રો અહીંયા એક બાપુનો ધૂણો પણ છે આવેલો. તો આ જોઈ શકો, અત્યારે અંદર લાઈટ નથી. તો આ છે એ બાપુનો ધૂણો છે. થોડુંક જો આ રીતનું અહીંયા બાપુના ધૂણા છે. જો આ બાપુ છે. લાઈટ છે નહીં એટલે થોડુંક તમે એડજસ્ટ કરી લેજો. અંધારું છે કેમ કે લાઇટ છે બહાર જ મેકવામાં આવી છે, કેમ કે ત્યાં બહુ અંધારું પડતું હતું. એટલે આ છે એ બધી ધોણો છે. તો ચાલો હવે આપણે મળીએ. એટલે ઠેઠ ના કરીને એટલા માટે તો તમે કેવા એ કેવા બોલે બચ્ચા એવું બધું છો લાલભાઈ. આ મારે છે જો આ છે ને બધા અંદર. તો ચાલો મિત્રો અમે આવતા રહીશું બહાર, અને અહીંયા છે હનુમાનજીની દર્શન કરવા. હનુમાન આમાં સાલેમાળ પાંડવ ગુફા કહેવાય. સાલેમાળ આમાં લહેરગીરી બાપુ સમાડે સેવતા સમાધિ લીધેલી સમાડે. આ મોટું મંદિર છે. ત્યાંથી અહીંયા લીલવડા આવ્યા. લીલવડા જોડે ઝંડો મૂક્યો. ત્યાંથી ના ગુફામાં કે આવ્યા બાપુ ગયા અંદર, પછી બહાર નથી આવ્યા કે સમાડે લહેરગીરી. તો મિત્રો અહીંયા છે આવડા હશે બાપુ. આ જગ્યાનું આ બધી દિવાલ પછી ધૂપની એવું કરે છે. અહીંયા છે આવડા બાપુ સીતારામ બાપુ. સીતારામ ધર્મેશભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે બધા ભેગા થઈ ગયા છે. તો અમારી ચેનલ છે એસની ચાપડીયા બ્લોગ છે, એને લાઈક કરો, શેર કરો, અને કોમેન્ટ કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ભાર્ગવભાઈ બધા અમે આજે ભેગા થઈ ગયા છે ગુફાએ. તો આના વ્લોગ ભાર્ગવભાઈની લાવતા રહેશે. તો એમની ચેનલને પણ લાઈક કરો, શેર કરો, અને કોમેન્ટ કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, તો અમારી બેનને થોડોક ચેનલને સપોર્ટ કરી દેજો. જે જોવો વિડીયો એ સરસ મજાના વિડીયો બનાવે, એમની પણ લિંક હું અંદર આપી દઈશ. તો ચાલો હવે આગળ મળીએ. તો યુટ્યુબ ફેમિલી હવે નાસ્તો લઈ લીધો છે, હવે અમે ખાઈશું. હવે તમારે ખાવ હોય તો વી આવો, લાગી છે ભૂખ. ફેમસ ડાયલોગ. તો ચાલો યુટ્યુબ ફેમિલી અમારા લાલભાઈ કાંઈક કહેવા માંગે છે. હાલો મિત્રો, જો અમે આવી ગયા છીએ ઉપર, કેમ કે નીચે ગરમી થાય છે. અહીંયા પંખા ચાલુ છે ને તો કંઈક પવન આવે છે, કંઈક મજા આવે છે. તો હવે અહીંયા જ નાસ્તો કરવા બેવાનું, કેમ કે હવે થાકી ગયા છીએ. તો હાલો નાસ્તો કરવો હોય તો વી આવો. ભાણભાઈ પૂછ્યા થઈ ગયા છે. તો બધા એમાં યુટ્યુબ ફેમિલી છે ભાઈ, બધા જોવો તમે. તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ બધા.
હાલો મિત્રો નાસ્તો કરવો હોય તો ચાલો મિત્રો આપણે હવે કરી લીધો છે નાસ્તો. તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીશું. કાં ભાર્ગવ? યુટ્યુબ ફેમિલી કેવો લાગ્યો અમારો વિડીયો? તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અમે મળશું આ નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.